હલો એવરીવન, ગરમીઓની સિઝન આવતા શાકભાજીઓમાં એક ખાસ શાક નજરમાં આવવા લાગે છે અને એ છે સરગવો કે મોરિંગો. આજે આપણે એનું શાક બનાવશું. સરગવાનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું હશે. આજે આપણે એક નવા સ્વાદ સાથે બનાવશું અને નવો મસાલો અને નવી રીતની સાથે. બનાવવામાં ખૂબ જ આસાન છે અને ખાવામાં લાજવાબ. તો ચલો શરૂ કરીએ. એકદમ ટેસ્ટી સરગવાની શીંગનું શાક બનાવવા માટે મેં અહીંયા શીંગો લીધી છે. શાક બનાવવા માટે મીડિયમ થિકનેસવાળી અને ગ્રીન કલરની શીંગની પસંદગી કરો કે જે ખાવામાં સોફ્ટ હોય છે અને એમાં બીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. એને કટ કરી લેશું. કટ કરવાના ટાઈમ પર એની જે એક્સ્ટ્રા સ્કિન હોય આજુબાજુની એની પણ નીકાળતા જશું. અને જો તમારી પાસે પાતળી શીંગ ન હોય તો એને વચ્ચેથી કટ લગાવી લો. તો આ રીતે મેં બધી જ શીંગોને કટ કરી લીધી છે. સરગવાની શીંગને બોઇલ કરવા માટે મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં 2 કપ પાણી એડ કરી લીધું હતું. પાણી થોડુંક ઉકળવા માંડે એટલે એમાં એડ કરશું અડધી નાની ચમચી મીઠું અને અડધી નાની ચમચી હળદરનો પાવડર. સરસ રીતે મિક્સ કરી લેશું. પાણી હજુ થોડુંક ઉકળી જ રહ્યું છે ત્યાં એમાં કટ કરેલી શીંગો પાણીમાં ઉમેરી લેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને બાફવા માટે છોડી દેશું. આ પ્રોસેસને તમે પ્રેશર કુકરમાં પણ કરી શકો છો, પણ ઘણીવાર વિસલ વધારે થઈ જવાથી અથવા તો શીંગો ખૂબ જ પાતળી હોય તો એ ઓવરકુક થઈ જતી હોય છે, જેને કારણે એ શાકમાં અલગ અલગ થઈ જાય છે. જ્યાં સુધી શીંગો બોઇલ થઈ રહી છે ત્યાં સુધી શાક માટે એક ટેસ્ટી અને ચટપટો મસાલો રેડી કરી લઈએ. એક પેન લેશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં 2 મોટી ચમચી ચણાનો લોટ એડ કરશું. મીડિયમ ગેસની ફ્લેમ પર લોટનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. શાકના મસાલામાં ચણાના લોટને શેકીને જ એડ કરવાનો છે. તમે આ લોટની જગ્યાએ ગાંઠિયા, સેવ કે પછી જે નમકીન આવે છે એનો પણ ક્રશ કરીને ઉપયોગમાં લઈ શકો છો. 2 મિનિટ થઈ ગઈ છે. લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને જુઓ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતનો છૂટો પણ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડો કરી લેશું. 2 મિનિટમાં જ લોટ ઠંડો થઈ ગયો છે તો એને એક મિક્સિંગ પ્લેટમાં લઈ લેશું. અહીંયા મેં 2 મોટી ચમચી શિંગદાણાનો દરદરો પાવડર લીધો છે. શિંગદાણા શેકેલા છે. સાથે જ 2 મોટી ચમચી સફેદ તલ લીધા છે. તો આપણો આ ટેસ્ટી શાકનો મસાલાનો જે બેઝ છે એમાં ચણાનો લોટ, શિંગદાણાનો પાવડર અને તલની સાથે રેડી થઈ ગયો છે. હવે 1 ચમચી ગ્રેટ કરેલું લસણ એડ કરશું. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી લેવાનું. 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર નાખશું. શાકનો કલર બ્રાઇટ આવે એના માટે લાલ મરચુંનો પાવડર એડ કરશું. 1 મોટી ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું. અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખશું. 1 મોટી ચમચી ગોળ એડ કરશું. ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. મસાલામાં થોડું કડપણ એડ કરવાથી બધા ટેસ્ટને બેલેન્સ કરી દે છે. 1 મોટી ચમચી લીંબુનો જ્યુસ એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરો. 1 નાની ચમચી તેલ નાખશું. 1/4 ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર એડ કરશું અને થોડી કોથમીર નાખશું. બધી જ વસ્તુઓને હાથોની મદદથી મિક્સ કરી લેશું. તો જુઓ બધી જ વસ્તુઓ મિક્સ થઈને આપણો સુપર ટેસ્ટી અને ચટપટો શાકનો મસાલો રેડી થઈ ગયો છે. આ શાકના મસાલાને તમે બીજા કોઈ પણ ભરેલા શાકમાં પણ યુઝ કરી શકો છો, જેમ કે ભરેલા રીંગણા, ભીંડા કે ભરેલી બટેટી. હવે આપણે બફાઈ ગયેલી શીંગોને ચેક કરી લઈએ. લગભગ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. એને ચેક કરશું તો તમે જોઈ શકો છો કે જે ઉપરની સ્કિન છે એ એકદમ સોફ્ટ થઈ ગઈ છે, મતલબ કે સારી રીતે કૂક થઈ ગઈ છે. અને પાણીમાંથી શીંગોને નીકાળી લેશું. હવે શીંગમાંથી પાણીનો હિસ્સો નીકળી ગયો છે તો આ પાણીને આપણે ફેંકશું નહીં. એનો યુઝ આપણે ગ્રેવી બનાવવામાં કરી લેશું. શાક બનાવવા માટે કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી લો. આ શાકમાં તેલની માત્રા થોડી વધારે હોય છે. તેલ ગરમ થઈ જાય અડધી ચમચી જીરું નાખશું. જીરું હલકું ખીલવા માંડે 1 મોટી ચમચી ગ્રેટ કરેલું આદું એડ કરશું. 2 લીલા મરચાંને ઝીણા સમારીને નાખશું. ત્રણેય વસ્તુઓને સારી રીતે સોટે કરી લેશું. 1 મિનિટની અંદર જ આદુ મરચાં સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો એમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાને નાના પીસીસમાં કટ કરીને એડ કરશું. સાથે સ્વાદના અનુસાર મીઠું એડ કરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરી લેવાના છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો આ પોઈન્ટ પર તૈયાર કરેલો જે મસાલો હતો ચટપટો અને ટેસ્ટી એ એડ કરશું. મસાલાને સરસ રીતે ફ્રાય કરશું. 3 મિનિટમાં મસાલો સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. એની એજીસમાંથી ઓઇલ પણ રિલીઝ થવા માંડ્યું છે. આ સ્ટેજ પર બાફીને રાખેલી શીંગો એડ કરશું. સરગવાની શીંગને મસાલાની સાથે સરસ રીતે કોટ કરી લેશું. તો અહીંયા શીંગોમાં અંદર મસાલો ભરવાની કોઈ પણ મહેનત વગર આ મેથડથી તમે શાક બનાવી શકો છો. શીંગો મસાલાથી કોટ થઈ ગઈ છે. શીંગોને બોઇલ કરીને જે પાણી બચાવીને રાખ્યું હતું એ 1/2 કપ જેટલું એડ કરશું. સારી રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લેશું.
બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને એકદમ લો ટુ મીડિયમ રાખીને કવર કરીને શાકને 5થી 7 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર એની અંદર એડ થઈ જાય. 5થી 6 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને જોશું તો ગ્રેવીની સરસ ફ્લેવર શીંગોમાં આવી ગઈ છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે. મતલબ આપણું શાક પરફેક્ટલી કૂક થઈ ગયું છે. ઉપરથી કોથમીરની પત્તી સ્પ્રિંકલ કરશું. રોટલીની સાથે ખાવાની મજા આવી જાય એવું ટેસ્ટી શાક રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. એક સમાન શાક કરતાં થોડું અલગ એકદમ ટેસ્ટી મસાલાની સાથે સરગવાના શીંગનું શાક રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. મુલાકાત થશે તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.